પોરબંદર ઉદ્યોગનગર રેલવે ફાટકનું ભૂત ફરી ધૂણ્યું। 31/5/2026ના દિવસથી સંપૂર્ણ ફાટક બંધ થવાની નોટિસ બાદ ફરી સ્થાનિકો આંદોલનમાં મૂડમાં। થોડા સમય પહેલા ઉદ્યોગનગર રેલવે ફાટક બંધ થયેલ સ્થાનિકોના આંદોલનના પગલે રાજકીય આગેવાનોએ ફાટક ખોલાવેલ। ફરીથી ફાટક પર નોટિસ લાગતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો અને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પરિણામ આપવાની ચીમકી ઉચ્ચારી। રેલવે ફાટક અને સ્પ્લિટ ફ્લાયર ઓવરબ્રિજ નીચે ગાર્ડન બનાવવા અને રોડ રસ્તા બનાવવાના ટેન્ડર થયા હોવાથી સ્થાનિક લોકો જણાવી રહ્યા છે। પાણીની જરૂર સુવિધા સ્થાનિકો માટે સૌથી મોટી અને મહત્વની રજૂઆત એવા પ્રકારની છે કે પહેલા રેલવે ફાટકનો પ્રશ્ન હલ થાય અને ચૂંટણી બાદ ફાટક બંધ નહીં થાય તેવું લેખિત આપે, નહીં તો ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે। આ 3 મહિના ફાટક ખુલ્લું રહ્યું, પાછું અમને એવી જાણવા મળ્યું કે ફાટક 31/5 કન્ટિન્યુ બંધ થવાનું છે। તો આ બંધ થવાનું છે તો અમને કંઈ જાણ કરી નથી। જ્યારે અહીંયા તંત્ર આવ્યા હતા ત્યારે એવું કહીને ગયા હતા કે હવે કાંઈ પણ અમે કરશું તો એ અહીંયાના સ્થાનિકને સાથે રાખીને કરશું। પણ અત્યારે જ્યારે ફાટકનું બેનર મારવામાં આવ્યું હતું ત્યારે કોઈ સ્થાનિકને કંઈ ખબર નથી અને પહેલા તો કેબિનની અંદર એ બોર્ડ મારેલું હતું, એ પછી વાયરલ થયું, એ પછી અહીંયા બહાર બોર્ડ લગાવવામાં આવ્યું અને બોર્ડ લગાવ્યા પછી તરત જ એ બોર્ડ ત્યાંથી કાઢી નાખ્યું। હવે એ કેવા માટે કાઢ્યું એ તો અમને કોઈને ખબર નથી કેવા માટે કાઢ્યું, પણ અમને અંદાજ છે કે ચૂંટણી નજીક આવે છે એટલા માટે। અને અમારે ફાટક કાયમી માટે ખુલ્લું જોઈએ છે અને જો તમે કાયમી માટે જે નિયમમાં આવતું હોય તો ફાટક કાયમી ન ખોલો તો કાંઈ નહીં, પણ અમને યોગ્ય માર્ગ અહીંયા નજીકથી જોઈએ છે। અને જે તંત્રએ વૈકલ્પિક રસ્તો નામ આપેલો રસ્તો જે છે એ યોગ્ય રસ્તો નથી, એ રોંગ સાઈડમાં રસ્તો નીકળે છે અને એ રસ્તો છે જ નહીં। એ રસ્તો પાણીના વેણ માટેનો છે, એ જે વૈકલ્પિક રસ્તો છે એ પાણીના વેણ માટેનો છે। અહીંયા ભૂંગળા આ લોકોએ નાખ્યા છે, એમાંથી પાણીનો નિકાલ તો થવાનો જ નથી, એટલે ચોમાસામાં અહીંયા સ્થાનિકને પ્રોબ્લેમ થવાની જ છે ને અત્યાર સુધી કોઈ અમને કાંઈ વ્યવસ્થિત જવાબ આપ્યો નથી। અને અમારું એટલું કહેવું છે કે અમને ચૂંટણી પહેલા લેખિતમાં આપી દઈએ કે આનું શું નિરાકરણ આવશે, બાકી અમે છે ને એ ચૂંટણીમાં અમે જવાબ આપશું। જ્યારે ઇલેક્શન થશે ને ત્યારે આ લોકો અહીંના સ્થાનિક અત્યારે શાંત બેસશે, પણ જ્યારે ઇલેક્શન આવશે ને ત્યારે એનો જવાબ મળશે। અને ફાટક જો યોગ્ય માર્ગ મળ્યા વગર ફાટક બંધ થયું ને તો અમે ઉગ્ર આંદોલન કરવા માટે તૈયાર જ છે। આજે હમણાં અઠવાડિયા પહેલા અમને આવા સમાચાર મળ્યા કે 31/5 આ ફાટક ફરી પાછો બંધ થવાનો છે, પણ એવી જાણ થતાં જ પાછો આ બોર્ડ પાછો તરત હટાવી લેવામાં આવ્યો। અને અમારી સ્થાનિક લોકોની એવી માંગ છે કે આ જો ફાટક બંધ થશે તો આ અમારે બધા 40,000 થી 50,000 પબ્લિકને બહુ આવક જાવકમાં તકલીફ પડશે। તો આ ફાટક બંધ ન થાય એવી અમારી આશા છે ને જો બંધ કરવો જ હોય તો આનો યોગ્ય રસ્તો અમને આપે એવી અમારી આશા છે ને જે અત્યારે હાલ પૂરતો જે આ રસ્તો આપેલો છે એ રસ્તો મંજૂર નથી, કારણ કે એ રસ્તો છે એ પાણીના વેણ માટેનો છે, બરોબર છે। વરસાદ જો આવશે, વરસાદ બહુ વધારે પડતો વરસાદ રહેશે તો આ જે પાઇપલાઇન નાખી છે એ પાઇપલાઇનમાંથી પાણી જવાનું જ નથી। તો આ રસ્તો અમારે જોતો જ નથી, કોઈ પણ અમારા સ્થાનિક લોકોને આ રસ્તો પસંદ જ નથી। અને જો આ વ્યવસ્થિત આની યોગ્ય નહીં કરવામાં આવે તો આવનારી ચૂંટણીમાં આની અસર દેખાશે। રોજ નવા અપડેટ્સ જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં।